18 લાઈવમાં આપનું સ્વાગત છે। કેશોદના ગાંધીનગરમાં બંધ મકાનમાં શોર્ટ સર્કિટથી આગ, રોકડા સહિત ઘરનો સામાન બળીને ખાખ, ઘરના સભ્યો ગેરહાજર હોય ત્યારે ઘટના બની, પાડોશીઓને સતર્કતાથી મોટો અકસ્માત ટળ્યો। કેશોદ શહેરમાં ગાંધીનગર વિસ્તારમાં એક બંધ રહેણાંક મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। સદનસીબે આસપાસના લોકોની સમયસર કામગીરીથી આગ કાબૂમાં આવી ગઈ અને મોટી દુર્ઘટના ટળી। જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરના ગાંધીનગર વિસ્તારમાં બાપા સીતારામ મંદિર પાસે આવેલી ગલીમાં એક બંધ રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી હતી। ઘટનાના સમયે મકાનમાં કોઈ પણ સભ્ય હાજર ન હતું। પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે। આગ લાગતા જ આસપાસના રહેવાસીઓએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી। મકાન માલિક પ્રતાપ રાઠોડના જણાવ્યા મુજબ ઘરમાં પડેલા સેટીના ગાદલા નીચે રાખેલા અંદાજે 42,000 રૂપિયા રોકડા તેમજ અન્ય ઘરેલું સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો છે। ઘટનાની જાણ થતાં પીજીવીસીએલની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સુરક્ષાના ભાગરૂપે વીજ કનેક્શન કાપી દેવાયું હતું। હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી, મારું નામ પ્રતાપ રાઠોડ, હું ગાંધીનગર સોસાયટીમાં રહું છું, બાપા સીતારામવાળી ગલીમાં। આજે અમે ઘરે કોઈ હાજર નહોતા, અમે એક જગ્યાએ પ્રસંગમાં જમવા માટે ગયા હતા અને ઓચિંતાનું રૂમમાં તારું માર્યું હતું અને શોર્ટ સર્કિટના કારણે અંદર રૂમમાં આગ લાગી। આજુબાજુવાળાનું ધ્યાન પડ્યું કે ધુવાળા નીકળે તો અમારી બાજુમાં મોટા ભાઈ રહી છે, અહીંયા ડોહીમાં હતા, અહીંયા ચાવી હતી, હરી કાઢીને આવી અને બધું જોયું તો અંદર જવાય એવી પોઝિશન નહોતી, એવી આગ લાગી ગઈ। અને અંદર અમે ગયા તો અંદર કોઈ વસ્તુ, અમારી ઘર સંગની વસ્તુ, કોઈ વસ્તુ હાજર રહી નથી હાજી, કે બધી વસ્તુ સળગીને રાખ થઈ ગઈ। નુકસાની કમસે કમ મારા હે ને 42,000 રૂપિયા શેટી હેઠે પડ્યો હતો કે મારે એક જગ્યાએ ભરવાના હતા, તો શેટી રાખી ગુમ થઈ ગઈ સળગીને। એટલે મારું કહેવાનું એમ છે કે ટોટલી વસ્તુ, ટેબલ, એક મંદિર સિવાય ઘરમાં કાંઈ વધ્યું નથી, બધી વસ્તુ સળગીને રાખ થઈ ગઈ છે। જાણ અમે જીબી વાળાને કીધું હતું, જીબી વાળા આવ્યા, એની રીતે આ વાયર કાપીને વયા ગયા છે અને બીજું કંઈ બોલ્યા નથી ને એ થોડુંક ફોટો પાડીને વયા ગયા।